આ હિસાબ થઈ ગયો, પેલો બાકી છે. શું કરો છો? દેખાતું નથી. ફાઇલ લઈને બેઠો હોય તો શું કામ કરતો હોય? એમાં પૂછવાનું જરૂર નથી કાંઈ કે શું કરો છો એ. હા, કોઈ દિવસ સીધી રીતે જવાબ દેતા ન આવડ્યું. તો તને સીધી રીતે પૂછતા પણ નથી આવડતું, ખબર છે ને તને? હા હા, ખબર જ છે. એમે તમે ને ભાભી ખબર નહીં શું આવે મનમાં આવે એમ ભૂલે જ જાઉં છો. કંઈ પણ પૂછીએ તો જવાબ તો આડા તળવા જ આપવાના. પોતે કેમ બધી વાતમાં સીધા જવાબ આપતો હોય ને વ્યવસ્થિત વાત કરતો હોય ને બધાની વાત માનતો હોય એવી વાત કરે છે. તમે છે ને મારી વાત સાંભળી લ્યો. આ ભાભીને સમજાવી દેજો. ઘરમાં છે ને આ મીરાને કંઈ કામ ન ચીંધે. એમણે જાતે કરી લેવાના એમના કામ. ઓ ભાઈ, એની જેઠાણી છે, ભાન બાન તો છે કે નહીં તને? તો જેઠાણી કામ કરે કે દેરાણી કરે? એવું કાંઈ લખી દીધું છે કે જેઠાણીને આરામ કરવાનો અને દેરાણીને કામ કરવાનું? લખી જ દીધું છે. મોટી ઘરની છે ને થોડોક તો આરામ જોઈએ કે નહીં? નાનીને બધું કામ કરવાનું હોય. હવે આરામ કરી કરીને છે ને આ શરીર બગાડી નાખ્યું છે. જરાક બોલો, સમજાવો. આ તમારું કઈ ચાલતું નથી ભાભી સામે. તારું તો બહુ બધું ચાલીને આમ રાજધાની એક્સપ્રેસની જેવું ચાલતું હોય તારી ઘરવાળી આગળ, એમ મને વાત કરે જ પાછો. મારું ચાલે જ છે. હું છે ને બોલું એટલે એ ઊભી હોય તો બેસી જાય ને બેઠી હોય તો ઊભી થઈ જાય, એટલું ચાલે જ મારું. હા, એ તો હું જોઉં છું. હું આ ઘરમાં જ રહું છું. તું એના માટે ચા બનાવીને તૈયાર કપ જ્યારે આપે છે ને ત્યારે એ ઊભી થાય છે. હા, એ વાત તારી સાચી છે, તું કે ત્યારે જ ઊભી થાય છે, પણ તું ચાનો કપ આપે છે ત્યારે. પ્રેમ છે મારો. તમારા લોકોથી એ જોવાતો નથી. મોટા ભાઈ છે ને મારે મગજમારી નથી કરવી ને અત્યારે હું બાંધવાના મૂડમાં નથી, બરાબર? તો હું પણ કોઈ બાંધવાના મૂડમાં નથી, સમજી ગયો ને તું? આ લાઇટ બિલ આવ્યું છે અને ગેસ બિલ પણ આવી ગયું છે. તો એ આ બંને પૈસા આપી દો. ભરી દે તું આ વખતે. હું આવતા મહિને સાથે આપી દઈશ. હજી મારે પૈસા નથી આવ્યા બરોબર મારે એકાઉન્ટમાં, તો આવશે ત્યારે લઈને તને આપી દઈશ. તું આ મહિને બંને લાઇટ બિલ ને ગેસ આ કઈ જવાબ ના થયો તમારો. આ જવાબ તમારો વ્યાજબી જવાબ નથી. આ જ્યારે જુઓ ત્યારે બહાના બતાવી દો છો, પૈસા નથી, આ નથી, તે નથી, ખાતામાંથી ટ્રાન્ઝેક્શન નથી થતું, ફૂલ થઈ ગયું છે, આ થયું, તે થયું. આવતા મહિને કયા મહિને? હા, માર્ચ એન્ડિંગ ગયો એટલે બધું હિસાબ કિતાબ ને પેલા સીએ ને આપવાનું છે, એટલે પૈસા આ વખતે તો નહીં નીકળી શકે. તું આ વખતે ભરી દે, પછી 1-2 મહિના પછી સમજી લેશું આપણે હિસાબ. હું શું કામ ભરું? મારે ક્યાં એકલાને રહેવું છે? બધાને રહેવું છે. અરે તો આ કાપી જશે લાઇટ વાળો. ભલે ને કાપી જાય, એમ પણ પહેલા ક્યાં બધા લાઇટ વગર જ રહેતા હતા ને? શીખી જા હું રહેતા. હા તો નો સમજે ને, સીધી વાત છે ભાઈ. હે, સમજવાની જરૂર તમારે છે. જ્યારે જુઓ ત્યારે કોઈ પણ વાતમાં તમે ના પાડી દો છો, અને રૂપિયા આટલા બધા બચાવીને જાવું છે ક્યાં તમારે? અરે કોણ બચાવે છે? ક્યાંક હોવા તો જોઈએ કે નહીં, તો તને આપું ને હું. બસ તારો તો મહિનો પૂરો થયો નથી, લિસ્ટ લઈને આવ્યો, આના આપવાના, આના આપવાના, આના આપવાના. 1-2 મહિના તું આપી દઈશ તો કઈ પતલો નહીં પડી જાય. તું તમારી સાથે તો વાત કરવા જ ખોટો આવું છું. આ વાત કરવાનો કઈ ફાયદો નથી થતો મને. સમજાતું નથી કે તમે મોટા ભાઈ છો. હે, ઘરના મોટા ભાઈઓ આવા હોય? તો નાનો ભાઈ તો બહુ ડાયો હોય એમ વાત કરે છે તું. ભાઈની આમ બધી વાત બોલે, પાળતો હોય, બધા કામ કરી દેતો હોય એમ વાત કરે છે પાછી. આ તમારી સાથે મારે કોઈ દિવસ બનવાનું નથી, સમજી લેજો. અને ક્યાં બને છે પણ બનવાનું નથી તો કોશિશ પણ ન કરતા. અને જેને પ્રેમથી જે પણ આ હિસાબ કિતાબ પ્રમાણે મહિનામાં જે કંઈ પણ ખર્ચો આવે ભાગ સરખો પડશે ને આપવો જ પડશે. પૈસા મારી પાસે આવશે ને ત્યારે મળશે, અત્યારે તારે ભરી દેવા પડશે. મારી પાસે અત્યારે પૈસા નથી. નવો નોકર લાવું છું ઘરમાં. હે, એનો પગારની વ્યવસ્થા કરી રાખજો. આ ઘરના કામ કોઈને કરવા નથી, તમારે ઓર્ડર કરવા છે. મીરા વહુ ઓલું બનાવી નાખજો, આજે આ કરી નાખજો, તે કરી નાખજો. મારા ભાભીને ઓર્ડર કરવા છે. એટલા માટે મેં વિચાર કર્યો કે અમારા 2 માણસ માટે અમે નોકર રાખી લઈએ છીએ. આ અડધો પગાર તમારે આપવો પડશે. એટલે કામ તમારા 2 માણસનું કરશે અને પગાર મારે અડધો આપવાનો. આ હિસાબ ક્યાંથી તું શીખીને આવ્યો છે ભાઈ? એ બહુ મોટો હિસાબ કહેવાય, જેમાં તમે ગણતરીમાં કાચા પડો. હા, સાચી વાત છે. મેં તો તારી કરતા દિવાળી બહુ ઓછી જોયેલી રહી ને, એટલે કદાચ મને આ હિસાબ ન ખબર પડે. ફટાકડા વધારે ફોડ્યા હોય ને એટલે કાનમાં ધાક પડી ગયું હોય અને મગજ શૂન થઈ ગયું હોય. તો આ હિસાબ તમે જે કરો છો ને નોકર વાળો, એ મીરા વહુને કહેજો કે એનું કામ કરવા માટે આવે છે ને તો એના બાપાના ઘરેથી પૈસા મગાવી લે આ નોકરને દેવા માટે. હા, મન તો થાય છે કે ભાગત પાડી લઈએ. આ નોખા થવાનું નામ લઉં છું પણ તમે નોખા પણ નથી થતા. એકવાર નોખા થવાનું કહી દો ને તો વાત પતી જાય. આપણે છે ને એકબીજાના મોઢાય ન જોવા. નોખા તો 1 લાખે પણ નહીં થવાય ને નહીં થવાય. સમજી ગયો તું? જ્યારે હોય ત્યારે હું નોખા થવાની વાત કરો છો? મેં તો વાત જ નથી કરી. હા,
તું કરે છે નોખા થવાની વાત, એટલે નોખું બોખું કાંઈ થવાનું છે નહીં. આ જેમ ચાલે છે ને એમ જ ચાલવાનું છે. અને એ બધી લપ મૂક, આ મારે ઘણું બધું કામ છે. આ રૂપિયો તો આવતો નથી ને હિસાબ શેના કરો છો ને એ મને આજ સુધી સમજાણું નથી. આ બ્લુ ફાઇલ મૂકો, આ વર્ષો જૂની ફાઇલ છે તમારી. હા, ઈ તને ન ખબર પડે. આ લાઇટ બિલ ને ગેસ બિલ ભરવાનું ભૂલાય નહીં હો. ઓનલાઈન ભરી દેજે, અહીંયાથી ઘરે બેઠા બેઠા જ ભરાઈ જશે. બહુ ડાયો છો મારો ભાઈ, મને તો ખરેખર તારી પર બહુ વિશ્વાસ. ભૂલાય નહીં, ગૂગલ પે માંથી થઈ જશે, ભરી દેજે. ઘરમાં બધા સરખા છે, કોઈના વખાણ કરાય એમ નથી. આ તો ખુલ્લું લાગે. એ કોનું કામ છે? તમારું કામ છે. ભાભી, અરે, મોટા ભાઈ, આદિ, જલ્દી આવો, જલ્દી. રાડુ, હા, રડો ના ખાઓ. વિશ્રાવી દીધો મને. તમે મને પણ ડરાવો છો. જો પ્લીઝ, અમારા ઘરમાં ચોરી કરવા જેવું અરે, કઈ ચોરી કરવા નથી આવ્યો ભાઈ સાહેબ. ચોરી કરવા નથી આવ્યો. કામ માંગવા આવ્યો છું. હે? નોકર છું. તો એમ કે ને નોકર છું. હા. દેખાવે નોકર જેવો લાગતો નથી, પણ તું કહે છે તો હશે જ ને. હવે કોણે મોકલ્યો? ભગવાને. એટલે એમાં ભગવાનભાઈ, આપણે અહીંથી આગળ જાવ તો ભગવાન દાસની દુકાન છે કરિયાણાની. હા હા, ભગા કાકા. ભગા કાકા એમણે કીધું તું કે અહીંયા નોકરી મતલબ નોકર જોઈએ. એક મિનિટ, અમે તો એમને કીધું જ નથી. હે? એટલે એનો મતલબ ભાભીએ કીધું હશે. ભાભી કેટલા દિવસથી નોકર ગોતે છે. પણ જો હું શું કહું છું, હા. નોકરભાઈ, તમે મારી વાત સાંભળો. હા બેન, કેટલો પગાર લેશો? તમે આપશો એટલો? સારા છો તમે, બહુ સારા છો. કેટલો આપશો પણ? 5000? આપણે મળીને વાત કરીએ ને, બાર્ગેનિંગ કરીએ. હા, બોલો. 7000? 10000? એનાથી વધારે પૈસા નહીં માંગતા. 10000 એટલે બહુમાં બહુ થઈ ગયા તમારા માટે. તમારે ઘરના વધારે કામ નથી કરવાના. ફક્ત ને ફક્ત 4 જણા છીએ અમે લોકો, અને 2 BHK નું મકાન છે, અને તમે જોઈ શકો એટલો સામાન છે. તો BHK નું હા પાડ દો ને. જોઈ શકે એટલો સામાન છે. પણ બધું કામ મારે કરવું પડશે? ના ના, કોણે કહ્યું? અરે અમે કઈ તમારા ઉપર અત્યાચાર થોડી કરવાના છીએ. હું સવારે ઉઠીને મારું કામ કરી લઈશ, તમારા રૂમનું. ઓકે. પણ જો રસોઈમાં એવું છે ને કે મને બનાવતા તો આવડે છે. બનાવવાની જ છે, બનાવવાની જ છે, તમારે જ બનાવવાની છે. થોડુંક આવડે છે. નવો કામવાળો બન્યો છું ને, એટલે કેમ? થોડુંક આવડે છે. પેલા કામ નથી કર્યું, અનુભવ નથી તમને. હા, અમારે અનુભવી નોકરની જરૂર છે. તમે જઈ શકો છો, જાઓ. અરે જઈ ક્યાંથી શકો છો? મારે જરૂર છે કામની. આવું ના કરી શકો તમે. અત્યાર સુધી તમારે કામની જરૂર હતી તો મને રોકતા હતા. હવે મારે કામની જરૂર છે તો તમને હું રોકું છું. જો હું શું કહું છું તમને, થોડીક મદદ કરશો મારા જેવા ગરીબની તો તમારું ભલું થાય ને. આ તમારા ઘરના બધા કામ કરી નાખીશ. કચરા, પોતા, કપડાં. વોશિંગ મશીન છે તો કપડાં ગયા. કામ નથી કરતો, કપડાં છે. ધોવા પડશે. પછી ઓલું ભમરડાથી કોઈ નથી રમતું. પેલું ઓલું લાંબુ પોતું છે. જો એ બધી વાત તમે છોડો. હવે હું તમને એક સિરિયસ વાત કહું ને, એ સાંભળો. બોલો. અમારા ઘરમાં છે ને 4 લોકો છીએ. મારા જેઠ, જેઠાણી, હું અને મારા પતિ. કામ તમારે ફક્ત 2 જ માણસનું કરવાનું છે, મારું અને મારા પતિનું. કેમ? એટલે તમારા જેઠ જેઠાણી બહાર જવાના છે? ના આવે, પણ પર્સનલી અમને લોકોને થોડું બળતું નથી. બનતું નથી, અને હવે બનવા દેવા માંગતા પણ નથી. એટલે એ લોકો એનું કરી લેશે અને આપણે આપણું કરવાનું. તો નોખા થઈ જાવ ને. હવે તમે કહેશો કે મારે શું ના કરવાનું? ના, હું તો ખાલી કામ વાળો છું, માનો કહેવાય. સારું, ચલો ને, તમે કીધું એમ. ઘરના કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ બધા જ કામ તમારે કરવાના રહેશે, ફક્ત 2 માણસના. હા. હા, મારા જેઠાણી છે ને, થોડી આડોડાઈ તો કરશે, પણ તમારે ડરવાનું નથી. તમારે હેન્ડલ કરી લેવાનું છે. સારું, ઘરનું બધું કામ થઈ જશે. કામ ક્યાં છે? ડેમો આપી દઉં? હા, ચાલો હું બતાવું. હાલ.
આવો ખર્ચા રાખતો તો નથી. શામુ એ શામુ શામુ હા પણ હું છે. એ ભગવાન શાંતિ રાખો ને. ભાઈ હે શાંતિ રાખવાની હા બોલો ને ભાઈ. બે વખત ની ભલે 3 વખત તને બૂમ પાડી તારી મસ્તીમાં એવો મશગુલ હતો ને કે વાત પૂછ અરે કે મસ્તી નતો કરતો, કામ કરતો હતો. તું આખા હું વાવડી ગાતો તો એ તો આપણે ગુજરાતી ગીત ગાતો હતો થોડા ઘણા. હે મને એમ કે આ તું નોકર છે બરાબર છે હા, પણ આ ગુજરાતી ગીત સાંભળવાનો તને શોખ છે? હું માણસ નથી. આ નોકરને શું આઈડી મારે કઈ કહેવાય છે રેવા દો. પૂછડી નથી પણ મને ખબર છે કે ભગવાન તને 2 કાન 2 આંખ 1 નાક 28 29 30 32 દાંત 1 જીભ 1 કપાળ એ બધું આપ્યું છે પણ આ બધું ગુજરાતીમાં અને તને શું સમજ પડતી હશે? અરે હું ગુજરાતી છું, ભાઈઓ નથી. એ તો મને ખબર છે ને પણ કદાચ આ કામવાળાનું એવું બધું હોય ને કે એને ગુજરાતીમાં ઇન્ટરેસ્ટ ન હોય એટલા માટે. તમારે કામ શું છે એ કહો ને ભાઈ. પંચાયત કરતા હોય કેટલું કામ મારે બાકી છે ખબર તમને? હા તું અમારા ઘરનો નોકર છો કે અમે તારા નોકર છીએ એ ખબર નથી પડતી. હું કઈ કામ નહીં કરું તમારા. હે તું કામવાળો છો ને તને પગાર મળે છે ને કઈ મફતના કામ તો નથી કરતો? તમે નથી આપતા પગાર મને. તો ભલે ને કોણ પગાર આપે છે? આ ઘરમાંથી પગાર જાય છે ને જે આપે છે ને એનું કામ કરું છું. એટલે અમારું કામ નહીં કરવાનું એમ? નહીં. કમાલનો નોકર છે. હા મારી દેરાણી આપે છે તો શું થઈ ગયું? તને કઈ તકલીફ છે એટલા પૈસામાં? અરે પણ મને ના પાડી છે કે મારે માત્ર મીરા મેડમ અને એમના પતિ આ બેનું જ કામ કરવાનું છે, બાકી કોઈનું કામ નથી કરવાનું. એમ થોડું ચાલે. એક તો સંયુક્ત કુટુંબમાં રહેવું અને આવી રીતે વારા વર્તારા કરવાના એમાંય. એ તમે જાણો અને તમારા મતલબ કે મારા મીરા મેડમ જાણે. મારી સાથે મગજમારી ના કરો. મને જે કહેવામાં આવ્યું છે ને એ હું કરું છું. એ ભાઈ હા તને તારી મીરા મેડમ કેટલો પગાર આપે છે? પૂરા 10,000 રૂપિયા. લે 10,000માં તું તો જો ટોણી કરે છે જાણે કે લાખ રૂપિયા પગાર આપતી હોય. મારી માટે 10,000 એ લાખ બરાબર છે હો. તો તને કદાચ આના કરતાં વધારે પૈસા મળે તો? વધારે પૈસા? હા કેટલા? 500. ના કરું, જરાય ના કરું. અરે ના પાડી છે મીરા મેડમે બીજાનું કામ કરવાની. અરે તારી મીરા મેડમને નાક ચૂલામાં. તો પૈસા કોણ આપશે? હવે એના પૈસા ઈ જાણે. મારા પૈસા તમે આપવાને કીધા ને એની કરતાં 500 રૂપિયા તને વધારે આપીશ. જો એ કહે છે ને તો હું કામ કરીશ, નકર કામ નહીં કરું. તો તે કામ કર ને. હા તું શું વિચારે છે તને કેટલા પૈસા મળવા જોઈએ? હા, વધારે નહીં પણ 12,000. 12,000? હા એટલે એ 10,000 આપે છે ને મારે 2,000 વધારે આપવાના? હા, એટલે ઈ 10 આપશે ને તમારે બીજા 12 આપવાના એમ. આમ વધી નથી જતા? તો મારે કામ વધી જાય છે. મારે એક મિનિટ થોભને મને વિચારવાનો મોકો તો દે. અને સાંભળ જો 12,000 રૂપિયા આપું ને તો મારી દેરાણી કરતા તારે મારું કામ પહેલા કરવું પડશે. મંજૂર? મંજૂર. હવે જોઉં છું અમારી દેરાણીને બરાબરની કરું છું અને પણ હું કે જે કામ કીધું ને કરીશ ને. હા કરીશ. આ તમારી દેરાણીનું કામ સાઈડમાં. બસ લાવો તમારું કામ. હા બસ તે કામ કર. હું અહીંયા પાછી આવું ને રસોડામાં એ પહેલા તું છે ને મારા માટે ગરમા ગરમ કોફી અને બટાકા પૌવા અને પરોઠા બનાવ. હા કેવું કોમ્બિનેશન? બટાકા પૌવા, પરોઠા અને કોફી. કીધું ને 12,000 રૂપિયા આપવાના છે. હા જાઓ વળી જાય. અને પરોઠા સિમ્પલ નહીં આલુ પરોઠા બનાવજે. આલુ પરોઠા, હા બટેકાના પરોઠા. આલુ ને બટાકા એક જ કહેવાય. હા હવે બની જાય ભાઈ. જાઓ ને તમે, અગર કઈ નહીં બને. 12,000 જોઈએ ને? હા બની જશે. છાની મને કામ કરવા માંડ ને.